પરાક્રમની હદ વટાઈ દીધી. હવા એક ને હજી ઘરે નથી થતા. 1:30 વાગે જાણે હવાર પડી ગઈ એટલું માણસ આમ તો. જય ભાભી કેમ લાગે? લગનના ફેરા ફેર્યા ત્યારે લોંગ ડ્રાઈવ નું કીધું હતું. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. મારી હાથમાં એ આમ કરે છે. અને આજે તો ભાઈ પરાક્રમની હદ વટાઈ દીધી. આ તો રિમોટ ઉપર થી કરી ગયો ભાઈ. અને હવે એવો શરીફ થઈને જોવે છે ને સોનમને કામ વધાર્યું તો પૂરો ફૂલ. ટિફિન રેડી થવા મળ્યું છે આપણું. અને ગ્રેસુ હલતી નથી એમ મમ્મીને ફરિયાદ છે કે તું સ્કૂલે જવાનું રહેવા દે. શું કરવું ગેસુ તારે? દાખલો મંગાવી લેવાની વાત કરે છે. એ વાત સાચી, પણ બીજું કઈ કરવા પડે ને, ઘણું બધું કામ હોય. લાવો મારું દૂધ લાવો, દૂધ. ઓફિસ જવા નીકળ્યો પણ ભાઈ આવી ગયા છે પાછળ ટાટા કરતા. રોવાનો છે જ સારા. નીચે પહોંચો ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે. 2-3 દિવસ પહેલા ન્યૂઝમાં હતું કે ચોમાસાએ વિદાય લીધી. તેદુનો રોજ આવે. પહેલા ધીમો આવતો હતો, હવે જોરદાર બેટિંગ ચાલુ કરી દીધી ભાઈ વરસાદે. દેખાતો નથી પણ કેમેરામાં અવાજ આવતો હશે. 1.5 કલાકથી એક ધારો વરસાદ આવે છે. રસ્તામાં બધા છે ને સાઈડમાં ઊભા હતા, કેમ કે છે ને બધાને એમથી વરસાદ વહી ગયો છે. આ લૂચો વરસાદ પાછો આવ્યો છે ને આમ તો પાણી કાઢ બધે. રાખવાનું હતું. તૈયારી થવા મળી છે પ્રોગ્રામની. વરસાદ હતા ને આખો દિવસ એટલે બધા દાંત કાઢે છે. ઓહો કેટલી બને એ તો 9 વાગ્યા ને હજી તો ઓફિસે જ હતા. હવે જઈએ છીએ અમે ભાજી ખાવા, ખડા ભાજી. ભાજીને પુલાવ ખાઈને આવી ગયા ઘરે. અને બધા ગયા છે ધર્મેશભાઈના ઘરે. હું છે ને ભૂલથી આ બાજુ વળી ગયો, તો મેં કીધું આઈસ્ક્રીમ મને સાંભળતો હતો, આ બાજુ વળી ગયો. પછી આઈસ્ક્રીમની દુકાને ન ખાવા ઉભો રહ્યો, ઘરે હતો. ઘરે જ ખાવા આવી ગયા. અને બ્લોગ જોઉં છું કાલ જે રિલીઝ થવાનો છે એ. યેસુ મને કાલ કહેતી હતી પપ્પા તમે આઈસ્ક્રીમ લઈને આવ્યા ને એ ત્યાંથી લાવીને ત્યારે તો નોર્મલ હોય, પણ અહીંયા આપણા ફ્રીજમાં રહે ને તો હાવ જામી જાય. મેં કે એવું થોડું હોય, સમજો આમ કરવું પડે ત્યારે. પણ મસ્ત છે સીતાફળ. આઈસ્ક્રીમ ખાઈને જવું છે હવે સીધું ધર્મેશભાઈને ઘરે. પવન આ તો ઓફિસે આવ્યો હતો અને હવે સોનલ એને એડમિટ કર્યો હતો. પવનને કર્યો તો એડમિટ, રજા આપી દીધી ને કામે હોતા આવવા મળ્યો ને પછી ખબર કાઢવા આવી છે સોનલ. ખબર કાઢવા ગઈ. હું તો દવાખાને જઈ આવ્યો હતો. મોઢું જન કરે
અત્યારે બે આનો પેલા તો એક આનો હાથ નીચે કરો એટલે ન હાલી એક તો આમાં ચાલુ કરવું છે વાલડીની જે મજા છે ને એવી વર્લ્ડમાં કાંઈ મજા નથી. તમે ત્યાં જાઓ એની વ્યવસ્થા ઈ મજા છે ને ઈ કાંઈક એવું ઘટે આમ જોઈ આ વખતે ઈ નકરો પાણીનો સિંચવાની જ વાત કરે કઈ રીતે માથે ચડીએ અને એક પાણી કાઢીને એક ના પણ ઈ તો તમે પછી કળશી જણા થઈ જાવ તો પછી કાકા એ તો ઈ પ્રમાણે હોય ને ભાઈ. એટલે હું એક દાદો હું પાદર મિયો હું ઉમેશભાઈ દાદા પાદર મિયો માર નથી ખાવું બરોબર છે તે હું એમ નથી કહેતો કે હું પૈસા કઈ રીતે લે ઈ કામ મારું છે હું મારું કામ પૂરું કરું છું હું તમને એમ કહું છું આટલા આમને 15,000 ઘટે 15,000 ઘટે વાગી જ ગયો છે હવા એક ને હજી ઘરે નથી જાતા હજી રિંગ રોડે જઈએ બધા થઈ ગયા છે ભૂખ્યા એટલે કંઈક પેટ પૂજા કરવાનું બધાને એમ થતું હોય છે હાલા ભાઈ બધાને રાજ્ય ભૂતા જ નથી હે તમને ભાઈ ભેગા થાય તો ભૂવાની કઈ સર્કિટ જ નથી કોઈ ભૂખ લાગે તો ખાવું તો પડે ને. એમાં આજ તો અમારે વિરેનભાઈ ભીડા છે ભાઈ હા. અને ઈ એમ કહે છે કે તમે જો પાલડી જતા હો તો હું પણ આવીશ કે આ મહત્વની વાત છે. આ વખતે માહોલ બનાવીને કે બધાને ઉપાડી જાય ભાઈ બધા જાય મજા જ કરવાની ફૂલ એન્જોય કરવાની છે. હાથે હાથ જાય ઓલા ભાઈ કે ભરતભાઈ હા, કે ભરતભાઈ કહે છે બધાને ઉપાડી બસ જઈએ ફૂલ ભાઈ ના પડતા તેને કંઈક કંઈક કરશું ભાઈ. દોઢ વાગે જાણે હવાર પડી એમ એટલું માણસ આમ આપને એમ થાય ખાલી શનિવારે માણસો હોય રોજ એટલું માણસ હોય ભાઈ એટલે આ તો ખમણ અમને બહુ મોંઘા પડ્યા એટલે આ ઉના પાણી રોડ ઠેઠ લેવાય ગયા હે ખમણ ઉના પાણી બહુ મોંઘા ખમણ પડ્યા અમને સ્ટેશને ઠેઠ જાવું બધું. એટલે આ લાગતું નથી બસ સોનલ નું તો આવું નવું એ અમારે બોલવું કેમ હોઈ ગયો બિચારો બેન ખાટલામાં નાખી એ એને યાર અમારે ખમણ ખવારવાનું છે. બેલમાં જ બહાર નીકળો કેમ કાતરનું છે હાર ભાભી કે છે વિડીયો ચાલુ કરો સાંજે ડાયટ કરે એટલે ખીચડી ખાય અને રાતે 2 વાગે ખમણ ખાય બોલી દઉં આ તે મારે બહુ ને હું ખમણ પાડીને ખાઈ લઉં પછી મારો ક્યાં એટલો બધો વજન છે એને કે તમારું કયો ને તો ને આમ તો ડાયટ તો એ ખમણ કાંઈ ને ઉપડ્યા છે કુંવરમાં અમારે પવન મરબાની સાલા પકડીને બેઠો કેમ પેલી મેં કીધું કેમ એમ કે બા લઈ જાય કે ઈ એમ કે છે કે મને કોક લઈ જાય છે હું ઈ કે ગ્રીલ આમું જોઉં છું ત્યાંથી કે તાળું માર્યું છે તો ભાઈ એમ કેમ કે પવનને જે એમ છું કે બાને હું થઈ ગયું કે પાછો માથામાં હાથ મૂકીને મેં કીધું બેટા હું આઈને હોય જાય અને બાને કહું હું છું બા એ કે મને ભાઈ કોક લઈ મારે કે મોટી વચ્ચે કોક લઈ જતો કે આ પાછું ઘડીક છું ને કે મને વિચાર આવ્યો પવન મેં દ્રષ્ટિ ગયેલો છે
મારા બાએ એવો ખેલ કર્યો છે ને તે હું પાછો એકી કરવા આવ્યો ને પવન પાછો આમ કરીને બાવણું કર્યું તરત આમ કરીને મૂછું મોટું કર્યું મેં કીધું કેમ થાય છે બધા કે બીક લાગે હાલ મેં કીધું તું અંદર બી આય તેથી રજા થાય મેં કીધું તું અંદર બી આય હાલ મેં કીધું અંદર બી જા અરે એ ખેલ કેવો જોઈ છે સર તો વિચાર કરો આવું ઉઠાણું હો અંદરનો અવાજ છે કુંવર બોલો ઉત્સવ ની જેમ તો કે એની વાત જ ન થતી હોય ને એમ બેઠા હો આજે આને કાંઈ નથી ખબર પણ મને હું ખબર હોય બે એટલી ઢાંકી બે રાત ની એક દી તો આખી નેટે નેટ સાચી આ પકડો પકડો ઓ ના એટલું ટાઈમ પકડી રાખ્યો બાઈ કે મર બાજા કે ચાલે બસ એને સાલી ઉપાડી ભૂખી મેં નથી એને કોકે છે ને એમ કીધું હોય કે હમણાં ભાવ બહુ વધી ગયો છે એટલે ઉપાધિ થઈ ગઈ એમ છે પણ મને ક્યારે આવ્યું હું બચી નહીં શું આવે પહેલી વાર હોઈ ગયો ભાઈ પછી પાછા કે ભાઈ પાણી પીવું કઈ મને કે હા ઉતરો પછી અમારો ફળાઈ દીધો પછી એમ કહ્યું કે હા હું આનંદ છું પણ તમને કોણ લઈ રહી આ જણે હું દાદરમાં ભટકાતા જય ભાભી કેમ લાગે આ વાત કોઈ બીજી એક જાદુ એમાં આવશો હા રેડી રેડી આ બધા તૈયારી કરે લોંગ ડ્રાઈવ માં જવાના છે હો ભાઈ આડા ત્રણ જાય ઈ નો રેસ ને ઊભી નો રાખતો જવા દેજો મને તો ઈ છે કે આગળ પહોંચે છે કે વિરલ રાખી નહીં હવે પાલું પકડાવે પણ માથે સકલી થઈ ગઈ એના કારણે એને બીજું હું કીધું લોંગ ડ્રાઈવ હા લોંગ લગન ના ફેરા ફેર્યા ત્યારે લોંગ ડ્રાઈવ નું કીધું હા હતું હા તો અગાઈ થઈને જોવા આવ્યા ને હા. એવું શોખ છે તે કે લોંગ ડ્રાઈવ બધી લઈ તો જાઉં છું. પણ રિંગ રોડે લઈ ગયા એકવાર લોંગ ડ્રાઈવે ઉભરાટ લઈ ગયો સિક્કિમ લઈ ગયો શિમલા મનાલી લઈ ગયો એ થોડી લોંગ ડ્રાઈવ કહેવાય ડુમસ દેવાલ લઈ ગયો તો લોંગ ડ્રાઈવ સિક્કિમ થી પછી કઈ આવે એથી ગયો મને ગાડીમાં બેન છે એ લોંગ ડ્રાઈવ કહેવાય કે ઓકે ટ્રેનમાં બેવી લોંગ ડ્રાઈવ નો એ નો કહેવાય આ ફોર વ્હીલ મને આવડતી નથી પણ એ તમારો વાંધો પણ એવું ને ફેરા ફરતા તે દેખી તું શીખી છે એમ કે સત્તો કે જવાનું નામ નથી લેતો એટલે બંને છોકરા હાટે જવું પડશે ફોર વ્હીલ લેવા માટે રેનકોટ પહેરીને ફોર વ્હીલ લઈને પાછા આવી આવે આવો વરસાદ આવે તો ફૂલ કસરત જ થાય છે ભાઈ આ તો સારી રીતે ઘરે પડી હતી ચાવી ને છત્રી લઈ લીધી છે ઘરેથી ને હવે જઈએ જ પાછા ધર્મેશભાઈ ઘરે બચ્ચા અને સોનલને લેવા વરસાદ હજી ચાલુ જ છે 4 વાગ્યામાં થોડીક વાર છે ઘરે આવીશ તો 4 ઉપર થઈ જવાનું છે એટલું તો કોઈ દી નહીં બેઠા હોય 2 તો વાગી જ જાય અમારે પણ 4 નથી વાગતા લૂચતો નહીં તો શું કહેવાય અત્યારે અહીંયા પહોંચો ને ત્યાં વરસાદ વહી ગયો સમજો હા જીણો ઝરમર આવે છે ઘરેથી ફોર વ્હીલ લઈને આવ્યો ને ત્યાં વરસાદ વહી ગયો હું ચાવી ઘરે લેવા ગયો ને એ એમ કે ચાવી જ મારી પાસે એક હતી હવે એનું કેમ કરશો આમાં બે ગાડી અહીંયા પડી જાય ને કઈ દે કે મારે લઈ લો હવે તો એક જ પડી રહે ફોર વ્હીલ 2 વ્હીલ તો લઈને ન જો હું
ઊંઘ આવી છે. એને હજી ઊંઘ પાછું. હોય થાય ઊંઘ જ આવી છે એટલી. ગેસ ત્રણ વાર હોત્યા. ચાલો ભાઈ, આજનો બ્લોગ અહીં કમ્પ્લીટ કરું છું. જો અમારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.